हेलो गाइज वेलकम टू બેક માય યુટ્યુબ ચેનલ। અને હું આવી ગયો છું અત્યારે પ્રકૃતિના ખોરે, એટલે કે આપણે જ્યારે ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો ને ત્યારે તમાકુમાં ઓરા પર આવ્યા હતા આપણે, અને અત્યારે હાલ તમાકુ પાકી ગઈ છે અને ભાગી નાખી છે, એટલે કોથળી દીધી સૂકી દીધી છે। જો બધા ઠેરા પણ મોટા ભાગે કૂડી નાખ્યા છે, અને ઠેરા અમુક ઊભા છે, અમુક ગોડી નાખ્યા છે। અને અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત શાંત વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ। આપણને આમ અહીંયાથી આમ જવાનું ના થાય, ક્યાં એકદમ શાંતિથી બેસી રહે ને આપણે આમ ધ્યાનમાં બેસે ને એવું વાતાવરણ છે અહીંયા। જો તો બહારનું આપણે ગામડાનું વાતાવરણ જો એકદમ શાંત વાતાવરણ, પક્ષીઓનો કલરવ ચાલુ થઈ ગયો છે, અને કેટલું મસ્ત વાતાવરણ છે। અહીંયા ઘઉં પાકી ગયા છે, આપણા સામે રહ્યા ને મારા કાકાના ઘઉં છે, જે હા કાકાના એ ઘઉં પાકી ગયા છે ગાઈ। વાતાવરણ કેટલું મસ્ત છે અત્યારે એકદમ। સુરત દાદા પેલી બાજુથી ઉગશે સામેથી, હજુ ક્યાં નહીં, આપણે વહેલા છે 6:30 વાગી ગયા છે, 6:30 વાગે ખેતરમાં આવી ગયા છે, અને તમાકુ મસ્ત ભાગી નાખી છે અહીંયાથી। જો ચોખ્ખું કરી દીધું ખેતર, તો આપણે જે તમાકુ ભાગી છે ને એ ખેતરમાં પણ જઈએ એ તો ક્યાં મૂકી છે, કેવી રીતના પાથરી છે પણ બતાવું। અને અહીંયા અમારે છે ને એક ભેંસ એટલે એક ચોટું અને એક ગાય બંધી છે, ખેતરમાં જ રાખે છે। તો પેલા સામે બેસી રહ્યા ને એક ગાય અને એક ચોટું છે, જે ખેતરમાં જ રવા દે છે। અને આ ખાખરી અમુક તેમની જ છે અંદર, છે ને તમાકુની ખાખરી સારી, હા સહી આ તમાકુની ખાખરી છે। આ અલગથી ભેગી કરવાની, જેથી કરીને એનો ભાવે અલગ આવે અને પેલી તમાકુનો ભાવ અલગ આવે। તો ગાઈઝ અહીંયા ગામડાની મજા જ અલગ છે, સિટી કરતાં ગામડાની મજા અલગ છે। એકદમ શાંતિથી રહું, શાંત વાતાવરણમાં રહું। એક જોટું છે ને એક ગાય છે અમારે। તો અમારે તમાકુ કઈ બાજુ અમને સૂકવી જોવી પડશે, કે હું અત્યારે આમ તો આવ્યો છું, પણ યાર પૂછ્યું નહીં કઈ બાજુ સૂકવી છે આપણે તમાકુ, અહીંયા પણ દેખાતું નહીં। આ પણ જો આજુબાજુમાં એકદમ શાંત વાતાવરણ છે, બસ પક્ષીઓનો કલરવ જ સંભળાય, એકદમ પ્રકૃતિના ખોળે છે, એકદમ મજા આ ચાંદામાં। હા તો ગાઈઝ આ જો ઊભા થઈ જશે, મને જોઈ કે ચરવા બંધવા આવશે, આવું બધા મારવા આવશું મને તો જો બેસવાનું ખાસ ધ્યાન રાખવું, બેસવાનું કારણ આપણે અજાણ્યા વ્યક્તિ જઈએ ને જોડે તો આપણે બેટું મારી દઈએ, ભાગી જાય આપણો, તો ખાસ એ ધ્યાન રાખવું જોઈએ જો આમાં પણ બંધી છે ખાખરી બહાર કાઢવા માટે। તો અત્યારમાં અમીને આવી જશે હમણાં, તો કાઢવાનું ચાલુ કરશે। અને આપણે ચાદર રોટી ઠંડી લાગે છે તારે, તો ચાદર રોટીને ખેતરમાં આવ્યો છું, તો મારો બસ જવું છે અમદાવાદ, અહીંયાથી ઘેર જઈને નહીં ધોઈને નવાનું, તો અમદાવાદ જઈને જવાનું, લેટ થઈ જશે, પછી વધારે નોકરી જવાનું લેટ થઈ જશે। તમાકુ કઈ બાજુ પાથરીશ, પેલી બાજુ પાથરીશ છે, આપણે ત્યાં જઈએ, ચલો તમાકુ પાથરી છે ત્યાં આગળ। અહીંયા પણ અમારે છે એક લેબુડી છે, એ બતાવું એ તમને જુઓ, આ છે ને લેબુડી છે અમારે। તો આ લેબુડીને લેબુ આવું જ છે, બહુ સારું કામ કરી દીધું માપવાની વખત, નાની હતી ને તો પાણી રેડી રેડીને બહુ મોટી કરી દીધી છે। તો અત્યારે તો ક્યાંય દેખાતો નહીં, લીંબુ લાગતો નહીં આવ્યો હોય એવો હજી, કંઈ વાંધો નહીં, ચલો ગાઈસ આવ્યો સીધો લઈ લીધો હશે મમ્મીઓને, કોઈ લઈ ગયો હશે। અને આ સર મારા કાકા તમાકુ પ્રવીણ કાકા, બીજી તમાકુઓની આ રહી અહીંયા છે। તો આપણે જ્યાં તમાકુ મૂકી છે ને ત્યાં જઈએ વધારે, તો ગાઈસ આપણે આવી જાય છે, જો તમાકુ મૂકી છે ને ત્યાં આગળ આ તમાકુ પોથરી છે, બધી બગડી જતી તમાકુ, બધાને પહેલાં વાવી હતી પણ બગડી જતી તમાકુ આ રીતના પોથરવાનું છે, એકના ઉપર એક, એટલે કલરે જળવાઈ રહે અને તમાકુ ઉડી પણ ના જાય પવનની, આ રીતના એકના ઉપર એક પોથરવાથી આ રીતના, એટલે આ રીતના લીલો કલર પણ જળવાય ને તમાકુ ઉડી પણ ના જાય। તો આ રીતના તમાકુ પોથરી છે, અને જેથી કરીને એનો કલર ચરવાઈ રહે અને તમાકુ ઉડી પણ ના જાય। અને ખાખરી અલગથી છે, જો આ ખાખરીને અલગથી સૂકવવાની, એના કોથળા અલગ ભરાશે। અને બીજું કે અહીંયા છે ને આ
ખેતર ચંદુબાનું છે મારા સસરાનું, એટલે એમને ગીરવે રાખ્યું છે અહીંયા. તેમના ઘઉં તૈયાર થઈ ગયા છે, વડાવે આવી જશે ઘઉં. તમાકુમાંથી મમ્મીને જેવો પાલશે એવો ઘઉં વાટવાનું કરશે. બીજા ઘઉં બી લેશે, પણ આપણે ત્યાં જઈ નહીં શકીએ, તો આપણે જઈશું અમદાવાદ. તો જો અહીંયા બાજુમાં પણ છે ને બીજું કે ભાઈ સાઠો આવ્યો હોય તો એ બાજરી નાખી દીધી હોય તો એ, તો આ પણ આમાં પણ વાવ્યું છે. પેલું સામે પણ સાઠો થઈ ગયો લાગે છે. પેલી બાજુ પણ તૈયારી ફૂલ કરી દીધી છે, એટલે વાવેતર વધારશે ઉનાળાનું. તો એ જતાનું વાતાવરણ કેટલું મસ્ત છે. તો વાતાવરણ જ આવું ને એટલે સવારે વહેલા ખેતરમાં જ આવી જાઉં છું. જ્યારે પણ ગામડે આવું ત્યારે સવારે વહેલા ખેતરમાં આવી જવાનું. તો એનું વાતાવરણ બહુ સરસ લાગ્યું છે, એકદમ શાંત વાતાવરણ છે, બહુ ગમે છે. અહીંયા સવારે 6:30 વાગે કે 6 વાગે આવી જાઉં છું વહેલો, જેથી કરીને અહીંયા કલાક કાઢું છું. અહીં શાંતિથી બેસી રહું, આમથી આમ ધીમે ધીમે ફરું, આંટા મારું, બહુ મજા આવે છે અહીંયા. તો આપણે હવે છે ને જઈએ પેલી બાજુ અને ત્યાંથી નીકળીએ ઘરે. ઘરેથી પાછું તૈયાર થઈને બ્રશ ને એવું કરીને, તો બ્રશે નહીં કર્યું, બ્રશ ને એવું ચા બા પીને અને ડાયરેક્ટ અમદાવાદ પછી નીકળી જઈશું. અને આપણે ત્યાં જ જઈને બતાવજો પછી, કારણ કે એક્ટિવા તો સર અહીંયા છે. એક્ટિવા તો રસોઈ ચલાવી લેવો, બાઇક છે એટલે બાઇક આપણે ચલાવવું પડશે, રસોઈ એમ તો અપાય નહીં. રસોઈઓ કાલના ફરીએ જ છીએ અમે, બહુ મિત્રો કરી દીધો કાલે. ઉદરબાની ખબર લઈએ, નવા જઈએ અમારા માસીવાન ત્યાં, ચંદનબાના ત્યાં જઈ આવ્યા. અમારા એક અનિલબાન ઘેરથી ને ઓપરેશન કરાવી ત્યાં જઈ આવ્યા. અનિલની એક્સિડન્ટથી તેને ખબર લીધી. વિમલના ઘરે જઈ આવ્યા, મારા મામાના ઘરે બધા જઈ આવ્યા છે. અત્યારે જવું છે અમદાવાદ ઘરે છે, જવાનું થતું નહીં કાંઈ જગ્યા. અહીંયા મજા અલગ છે ગામના, મને બહુ સારું ગમે છે. અમારા રસોઈ નહીં ફાવતું, મને એકલી પડી જઈશ કે અહીંયા નહીં ફાવતું. અને એવું ખબર નહીં કે ગામડા જેવી મજા ક્યાંય નહીં. હા, અહીંયા પણ સગવડ થોડી ફેસિલિટી ના મળવી જોઈએ, પણ સાદાઈથી રહેવાની મજા આવે, ચોખ્ખું ખાવાની મજા આવે. સિટીમાં તો બધું વેચાતું લેવાનું, ચોખ્ખું મળે નહીં, ના દૂધ ચોખ્ખું મળે, ના દહીં ચોખ્ખું મળે, કશું ચોખ્ખું મળે નહીં આપણને. અહીંયા તો ગામડેથી દૂધ ચોખ્ખું, દહીં ચોખ્ખું, શાકભાજી ચોખ્ખી, ખાતર વગરની. તો આ એક પ્રકૃતિના ખોરે છે આપણે. આ પ્રકૃતિના ખોરેનો આનંદ ગામડે જ મજા આવે લેવાની. ને એમાં આપણે ખેતરમાં હોય, આપણે સાબરમતી નદી કિનારે જ્યાં હોય, એકદમ શાંત વાતાવરણ, કોઈ શોર નહીં, ખાલી પક્ષીઓનો કલરવ થતો હોય, મજા આવે આનંદથી બેસવાની. બે ઘડી બેસી રહી આપણે. તો કંઈ આપણે આવી જઈએ છીએ. અમારા એક પોલીસમાં છે કાકો, પોલીસ કાકા, કારુ કાકા, તો એમનો સાટો અને ભાઈ છે, મસ્ત થઈ ગયું. જો ભાઈ એમનો સાટો છે, બહુ સરસ કરી દીધો, અમને વાઈ દીધો છે. તો મસ્ત ઉગી ગયો છે છેક સુધી, એમનો જ સારું. એક સિદ્ધાર કાકો છે, એ ટીચર છે, એ ડીસા બાજુ છે, અને પોલીસમાં છે કારુ કાકો. બહુ સારું કામ કર્યું છે. એટલે વાઈ દીધું છે તો વહેલું થઈ ગયું છે. અમનું કદાચ 5 મહિનામાં વઢાવા પણ આવી જાય, 100% આવી જશે, કારણ કે આ વધી ગયું છે ને. હવે તો 3જો મહિનો ચાલુ છે, માર્ચ ચાલુ છે. અને એરંડા આમાં તો મેલી દીધું છે, તો ગમે કોક આવી જાય છે. અને અમારા જે કાકાને ખેતર આવ્યું, એવાની પણ તૈયારી ફૂલ કરી દીધી છે. જો એરંડા ગોળવાની તૈયારી કરી દીધી છે. ગોળી નાખશે ને કોઈ વાવી દે, બાજરી વાવતો હોય કે બીજું સાઠો વાવતો હોય, એ પણ તૈયારી થઈ જશે. તો ગાઈ જવા છે ને આપણે ડાયરેક્ટ જઈએ હવે ઘરે જઈ બ્રશ ચા પાણી કરી દઈએ, બસ નહીં કરીએ બરાબર. ચા તો નહીં થતી જવાની, તો શું કરું યાર, જવું એ પડશે. તો ગાઈ આપણે જઈએ. હું તો અનેકવાર બતાવી દઉં, પણ આપણે સાબરમતીથી પાણી આવે છે. હારી જો આ છે ને એરિગેશન બનાવેલું છે. આ વાલ છે, જેનો વારો હોય ને એ ફેવરી દે તો પાણી અહીંયા જાય. એરિગેશન ત્યાંથી ચાલુ કરે ને એટલે
આપણે એરિગેશન ઓપરેટર હતા રે રમણલાલ રમણ કાકા. તો ચાલો ગાઈસ આપણે જઈએ ચાંદામાં પણ હવે તૈયારી છે વચ્ચે આવી જશે મિડલમાં એટલે નીચે જતા રહેશે પણ આથમી જ આપણે જઈએ ઘરે ચાલે તો જ નહીં લઈએ મોડતો પણ વધારે કપડો એમ લાવ્યો નહીં તો ગાઈસ મમ્મી છે ને તારે બેસવાનો ખોળ નાખવા ખોળની તૈયારી કરી છે બેઠું છે ને મમ્મી અને પેલા સાગર દો દાંતન તો કરવું પડશે મકાઈનું પછી પૂછક આવી જાય અને મેં વખતે બેહન મૂકી દેશે ગાયોને બેહન ખાવા ભાઈ તો પેલો તો ગાયો મોજે તો ઊભી થઈ જાય બે જોડી તો મારવા આવ્યો કરો મારે શું કર્યા તો ગાય ગાયોને બેહન મૂકી દે મમ્મી હમણાં ખાવા માટે હા આપણી તમાકુ પેલી બાજુ મૂકી છે ને કાકાની બાજુમાં મૂકી છે ને આપણી તમાકુ હા હું એક જઈને આવ્યો છું ને આ રમણલાલ ને ખાસી તમાકુ બગડી છે કણા કણ મૂકવાનું છે ગાઈઝા મૂકી દીધું અમે બે ગાયનું આ કણ મૂકવાનું છે બને ગાઈઝ આપણે મૂકી દઈએ મૂકી દો ખાશે ઓને મૂકી દીધું ગાયને ગાય ખોણ ખાતે સાકર દોન ભાઈ આ ગાયને મૂકી દીધું તો આજે એનું બચ્ચું છે પાડી સારી અરે હાથ ચાવજો આગુ મેં કહો થોડું આગુ મેં કહો તાકા ઉભરો આગુ મેલા ઉભરો આજ મૂકી દીધું છે જો તારોમાં ચકલાનો કલરવ પછી બ્રશ કરી લે નહીં લે મમ્મી ક્યાં કરો તો ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા છે અમદાવાદ જવા માટે એકદમ રેડી ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે અને મમ્મી છે ને દૂધ દહીં એ બધું પર હેલ્થમાં ફર્યો ને એ બધું બતાવું હું પડી આલું છું હું પડી મમ્મી હું પડી જોડે ના મિલ એ રે આદે થોડું આપો આમાં ફળે મેલ દઈ કે બધું એકમાં ભરો દહીં દૂધ ને બધું મમ્મી દહીં દૂધ ના મેલતું બરોબર છે વચ્ચે આમાં ફળે મૂકો વચ્ચે જો દહીં પડી જાવ દહીં પડી પેલા માં દહીં દૂધ છે મમ્મી આની પડી આપીશ બધું દહીં દૂધ ને એમાં ફળ્યું થઈ જશે એને ગાઈસ બીજું તો કઈ જો આપણા ઘર આગળ આવું છે ના ઘઉં ઘર આગળ પાકી જશે મસ્ત પાકી જશે વાતાવરણ મસ્ત થઈ ગયું છે અને ઘર આગળ રમ ફરશે આપણે આ સીધા ફરી છે અરે સીધા ફરી અને આ રોમ ફરાઈ ગયો છો મોટા મોટા થઈ ગયા છે એ ગાઈ રહ્યું અરે રમભરે ખાસ હશું કાઢી બીજું તો ઉપર બીજો એટલે ગાઈ જાય રમભરે ખાસા બધા થઈ ગયા છે ખૂબ જવા છે ને આપણે નીકળી જ છીએ બાઇક લઈને અમદાવાદ જવા માટે તો ડાયરેક્ટ અમદાવાદ જ મળશું નોકરી જવાને ના થાય સારું છે ચલો ગાઈઝ આપણે બધા જઈએ અમદાવાદ ગાઈઝ આપણા પૂરા 10 વાગ્યા આવી ગયા જગ્યા 10 વાગ્યા ગામડેથી લાયા છે દૂધ દહીં મગફળી અને લે હજુ હશે ને દહીં દૂધ એમ હતા દૂધ છે દૂધ કાઢી હોય છે
ખુલ્લા સાથે ધોઈ નાખજો બસ થોડી વાર હા હા ગાઈસ બીજું છે ને આમાં દહીં છે કાઢું એ ભેગું દહીં છે દૂધ છે અચ્છા તો દહીં અલગ અલગ પડે હાલ મમ્મી તો ગાઈસ દૂધ છે દૂધને છે ને આપણે અત્યારે ફ્રીજમાં મૂકી દઈએ ખરું ચેકથી લાયા છે પેકો પેક આથી ખાવાના કોમ મળી આવવાના કબસ એટલે આ ફ્રીજે પેકો પેક છે અંદર તો વટણ ચણા બધું પડ્યું છે અંદર તો ગાઈસ ફ્રીજે પેકો પેક છે પણ આપણે થોડી જગ્યા કરીને મૂકી દઈએ અંદર એથી દૂધ આવી જાય કઈ ગઈ છે લ્યા પ્લાસ્ટિકની ઉકા લાવી છે વાપરી નાખો પેલું દહીં તો કાઢો પાસે કરો એને હા પેલી પ્લાસ્ટિક કઈ છે નાની સહી ને બરાબર હા હા સરસ ગાઈસ જો દહીં આવીશ મમ્મીએ બધું જો મારી દેશે આટલો આવે તો નાખજો તો ગાઈસ આ છે દહીં હા ફ્રીજમાં મૂકી દે તો હતું નહીં બહાર મૂકી દે હતું નહીં બહાર મૂકી દે એટલે હતું નહીં તો ગાઈસ બધું કાઢી દીધું ખાલી બાકી રહી મગફળી એકલી જ એમાં ભરત કાઢી નાખશે હવે રસોઈઓ તો રસોઈ તકારી આવી દે મગફળી કાઢ લે અને આપણે થોડા રેડી થઈ જઈએ અને પછી નોકરી જતા રહીએ પછી સીધા આપણે મળીશું બપોરે ખાવાના ટાઈમ તો કાંઈ ચલો આપણે તગારી ઉતારી દો તગારી અહીંયા ઉપર થોડી છે કે અહીંયા જ તો ઉતારે હું જાઉં નોકરી તો અહીં બપોરે મળે આપણે હવે ખાવાના ટાઈમ ત્યાં સુધી વિડીયો જુઓ મારા આપણે આવી જઈએ છીએ ખાવા ખાવામાં બનાવી છે રસોઈ એ બટાકા હરગવો અને દહીં ખાઈએ રોટલી પણ રેડી કરી છે એટલો શાક કરીશ રસોઈ બાકી થશે લેટ નહીં યાર કેટલી વાર લાગશે જો વાગી ગયો 10 1 ને 10 થઈ જાય તો આપણે ખાઈ લઈએ મસ્ત મજાનું શાક બનાવી છે રસોઈ ભૂખ લાગી છે ખાઈએ લઈએ ચલો ખાઈ જાવ આપણે લગાવી તો આપણે આવી ગયા છે ઘરે 8 વાગ્યા અને જમણવાર છે ને છે ઘર માલિક આવી જાય તો જમણ બનાવી છે બધાનું તો બી હાલા છે નેચે જઈએ જમણવારમાં શું બનાવી છે જોઈએ ત્યારબાદ કહેતા બીજું બનાવી જોઈએ ચાલો કાંઈ આપણે નેચે જોઈએ ઘી તો બતાવીએ વાત કરી જોઈએ જો ઘી તો ઠીક ના ઘી તો બસ નહીં બતાવવાનું બરાબર તો એ આપણે નેચે જઈએ ચલો આવું બનાવો છો લોટ બંધ તો કાંઈ નવા ઘરનું મુહૂર્ત થઈ રહ્યું છે અમારે પૂરી બનાવે છે આ મકાન માલિક સાથે મકાન માલિક ને મકાન માલિક જ કહેવાના અને દાળ ભાત મંદિર છે એમનું મસ્ત મંદિર અમે જો રસોઈ તો ગાઈસ વાગી ગયા 9:30 ખાઈને આવી ગયા છે ને આપણે બરાબર ઊંઘવાની તૈયારી છે તો ઊંઘી જશું રિયાનભાઈ મારું ગયેલા ગુડ નાઇટ શુભ રાત્રિ ગાઈસ ગુડ નાઇટ રાધે રાધે જય શ્રી કૃષ્ણ